તો આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના સત્તાપર ખાતે આવેલા પવિત્ર ગોવર્ધન પર્વત ધામ ખાતે રસિકજનોનો વિશાળ મેળાવડો જામ્યો હતો। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન, પૂજા અર્ચના અને પરિક્રમા માટે ધામ પહોંચ્યા। સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજની ઉપસ્થિતિમાં મંદિર પરિસરમાં ભજન, કીર્તન, ગુરુવંદના તેમજ વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓએ ગુરુ ત્રિકમદાસજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી। ગુરુ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પ્રત્યે આદર, સમર્પણ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર દિવસ માનવામાં આવે છે। આ દિવસે ગુરુના આશીર્વાદને જીવનમાં સફળતા અને સાચા માર્ગદર્શકનું પ્રતીક માનવામાં આવે છે। સત્તાપરના ગોવર્ધન પર્વતધામ ખાતે દિવસભર ભક્તોની અવરજવર જોવા મળી હતી। ગોવર્ધન તળેટીમાં ઉત્સવ ધામધૂમથી ઉજવી રહ્યા છે। અસંખ્ય જેને કહેવાય સવારના બધે ગુરુ પૂજન થાય, ત્યાર પછી ગુરુબાના ધારણ કરે અને ત્યાર પછી બપોરે પ્રસાદ ન કહેવાય પણ મહાપ્રસાદ કહી શકાય। જેમ કે ઠાકોરજીને અર્પણ કરેલો તો મહાપ્રસાદ સમગ્ર એમાં કોઈ જ્ઞાતિ, જાતિ, કોઈ પણ જાતના ભેદભાવ વગર અને આપ જે સ્વયંભૂ બધા પદાર્થ આવે છે, આમાં કોઈને આમંત્રણ જેવું નથી હોતું। સમગ્ર માત્ર કચ્છ જ ન કહી શકાય, કચ્છની બહાર જ્યાં જ્યાં રસિક ભક્ત વસતા હોય, અમદાવાદ હોય, મુંબઈ હોય, થાણા હોય અથવા તો દેશ વિદેશથી હોય અને એક દિવસથી આપણે ગુરુદેવમાં શ્રદ્ધા ધરાવતા એ ગુરુ પૂર્ણિમા ચોક્કસપણે ગુરુ પૂજન કરવા માટે આવતા હોય છે। તો આજે આપણે જોયું કે સરસ્વતીનો ઉત્સવ છે ને આજે તો આપણે જોઈએ તો આકાશ વાદળો પણ એકદમ ઘવાયેલા છે, એટલે વરસાદનું પણ અત્યારે વર્તમાન સ્થિતિમાં સમયમાં ભય નથી, એકદમ છાયણો કરી દીધો, જાણે ભગવાને આપણા પર છત્રી વિછાવી એટલે ખુલ્લા મઠમાં પર્યાવરણમાં સરસ રીતે આ ઉત્સવ ઉજવી રહ્યા છે। બધાને ખ્યાલ જ છે, અબોલા નંદીની સેવા હોય, ગૌ માતાની સેવા હોય, કોઈ પણ પ્રાણી જીવ કે વ્યક્તિગત કોઈની પણ સેવા હોય તો મહારાજ હંમેશા દિવસ રાત અને કોઈ પણ સમય જોયા વગર ખડે પગે હંમેશા હાજર રહેતા હોય છે। તો આજે એમનો દિવસ છે એટલે ખૂબ આનંદની વાત છે અને આપણા જે ઋષિ પરંપરા જે રીતે આપણે ઉજવી રહ્યા છીએ સનાતન ધર્મની એ ધજા હંમેશા આમ જ લહેરાતી રહે છે।